ને તો નવખંડ લીલો થાય. હા, જે સાનિધ્યની અંદર મેં અને તમે આ દાદાના ભાવ ભજનો સાંભળ્યા, આગળનું પણ આપણે આયોજન રમેશભાઈની ખૂબ ઈચ્છા છે કે 2 વર્ષ અગાઉ આયોજન કરીએ અને એમાંય સંપૂર્ણ કુટુંબનો સાથ સહકાર જે મેળો છે મળતો રહે. ભાઈ થોડાક નીચે બેસી જાવ ને, વચ્ચે જે છે ને, કેમ કે મને મજા આવે. કાન દઈ અને સાંભળજો, જ્યાં જ્યાં દૂર દૂર બેઠા હોય ને, દાદાની કૃપા હું કહેવાય ને એની વાત. હજી તો કોઈ નક્કી નથી, કોઈ પર્યાણ નથી, કોઈ પ્લાન નથી. 2027માં આપણા 50 વર્ષ પૂર્ણ થાય છે. કદાચ મારી જ્યાં જ્યાં સુધી નજર પહોંચી છે એમાં સ્નેહ મિલનમાં આપણું 48મું સ્નેહ મિલન છે. એમાં કોઈ 48 થી આગળ કોઈ છું નથી. આપણા સમાજની વાત કરું તોય કદાચ 48મું વર્ષ હોય ને તો એ આપણું છે. 48 વર્ષથી આપણે અહીંયા દાદાના સાનિધ્યની અંદર મળી છે, પણ 50 વર્ષ પૂર્ણ થતા હોય અને હળિયાદના ધીંગા ધણી દાળમાં દાદા બેઠા હોય તો એના માટે કાંઈ પણ સુંદર આયોજન કરવું હોય, ભાગવત કે સપ્તાહનું આયોજન કરવું હોય તો 1,11,111 રૂપિયા રમેશભાઈ બિલખાવાળા તરફથી આપવામાં આવશે. જોરદાર તાલીઓથી વધાવો સાહેબ, જોરદાર તાલીઓથી. અને હજી 50 વર્ષ પૂર્ણ થાય અને રજત જયંતિ જે આપણે ઉજવીએ છીએ એની અંદરથી તમારે કોઈ પણ ને જે કાંઈ ફાળા રૂપી દેવું હોય તો અહીંયા યાદી કરાવજો. કારણ કે આપણે 50 વર્ષ પૂર્ણ થાય 2027ની અંદર પણ આપણે કાંઈક એવી ભાગવત હોય, કદાચ રામાયણ હોય કે શિવપારાયણ હોય, આ દાદાના સાનિધ્યની અંદર આપણે 7 દિવસ 9 દિવસ આનંદ અને લહેર કરવો છે. 1,11,111 રૂપિયા અહીંયા એ નિમિત્તના ફાળા પણ આપણને મળી ગયો છે ભાઈ રમેશભાઈ તરફથી. જોરદાર તાલીઓથી વધાવો એને. હા, આ એક યાદી કરજો રમેશભાઈ. 11,111 રૂપિયા રામભાઈ હરિયાણા વાળા તરફથી. જોરદાર તાલીઓથી વધાવો એને. હા, આ એક બોલ ભલે આવી ગયો, એની કૃપા આવી છે એટલે, પણ સાહેબ આવા બોલ અહીં બોલો ને તો મજા આવે. હો હા, હા, જે આપણે ગયા વર્ષે આનંદ અને લહેર કર્યો છે ને એની કરતા જમાવટ 2027માં કરવાની છે. એટલે જે દાતાઓ હોય ને એને કહું છું કે આજ વરી જાયજો સાહેબ. અજ મંગલ ઘડી મહેમાન નિર્મલગ બધો આવી મળે, એ હગા વાલામાં હવ કોઈ પણ માર ભાઈ વિનાનું ન ભળે. દેખાય પ્રસંગ દુબળો જા ઉડે કાળા કાગડા, એ જા જા હગા હોય જગતમાં ભાઈ પણ આપડા ભાઈ આપડા. 2027ની અંદર જે કાર્યક્રમ 9 દિવસ 10 દિવસ 7 દિવસ એમની અંદર ટોટલ આરો ફિલ્ટર પાણી અશોકભાઈ કનુભાઈ લીંબાણી હળિયાદ વાળા તરફથી આપવામાં આવે છે. વાહ, રમેશભાઈ એ સાંભળજો ભાઈ,
જેમના તરફથી આજની તિથિ છે સ્વર્ગવાસ રમીલાબેન વસંતભાઈ લીંબાણી, ઘણા બધા અહીંયા એમના તરફથી બોલ મળ્યો છે. ઘણા બધા 500, 1000, 1500, 2000, 2500 રૂપિયા આપ્યા છે. પણ એમના તરફથી 2027 ની અંદર કાંઈ પણ કાર્યક્રમ થાય એની અંદર 1,51,000 રૂપિયા આપવામાં આવશે. જોરદાર તાલીઓથી વધાવો. હા હા, નાનો બોલ નથી લેવાનો, કારણ કે બધા મોટા માથા છે. હા, લાખ રૂપિયા પ્લસ હો. હા, હૈયાના ભાવથી કરો હાકલો અન ધોધો ચીથરા ધણો ઢીંગલો ધૂણાવે. અરે વળે નહીં દુનિયામાં કાંઈ ગેંગે કે ફેફેથી, વળે નહીં દુનિયામાં કાંઈ ગેંગે કે ફેફેથી, ગડગ સજી લે શણગાર મરદો ધણો તો મજા આવે. અને મજા તો કાંઈક ઓર આવે દાદ. આ કાયરનો વેશ ઉતારી અને 2 કદમ કાળ સામા ભરી લ્યો ને તો મજા આવે. અરે જાત કમાણી કરી અને ખાઈ ઈ સિંહની જાત, જાત કમાણી કરી અને ખાઈ ઈ સિંહની જાત. અરે ભૂખો રે પણ ખડ નો ખાઈ ને ઈ સિંહની જાત. અરે મર્યા પછીનો માલ ઈ તો ગોલણ ગાડા ભરે, મર્યા પછીનો તો માલ ઈ ગોલણ ગાડા ભરે, પણ જેની થાળીમાં અનેક ધરાય ને ઈ સિંહની જાત. અરે અડધી રાતે અમે એને માર્ગ દેતા જોયો છે, અડધી રાતે અમે એને માર્ગ દેતા જોયો છે, પણ અંધારામાં જેના શીલ વર્તાય ને ઈ સિંહની જાત. આ બધાય સિંહ બેઠા છે સાહેબ. હા, થોડીક કંઈક સફાકડાની પણ યાદી કરવી છે, એટલે ઉસ્તાદ દેવાંગભાઈને પણ હું વિનંતી કરું ઝડપથી જ્યાં હોય ત્યાંથી આવે. પણ એની પેલા વિજાનંદ એક પ્રસંગ લઈ અને આપણે આગળ ધવલભાઈને સાંભળવા છે. ત્યારે મને રમેશભાઈ ગામનું નામ કદાચ ભૂલાઈ ગયું છે, અશોકભાઈને પાકું યાદ છે. હા, અમારે લુંગિયા કા ભાડેર રાજકોટ હોસ્પિટલની અંદર હા એક પ્રસંગ દાદાની યાદી કરી અને આપણે ફરી ધવલભાઈને સાંભળવા છે. અમારે ધારીની બાજુનું ગામ મોણવેલ, અને મોણવેલની અંદર આ ધારમાં દાદાનો પરચો શું કહેવાય, પ્રમાણ શું કહેવાય, જેની નિશ્રામાં હું અને તમે મળ્યા છીએ. મેં જેમ કીધું ને કે હૈયાના ભાવથી કરો હાકલો તો ચીથરા ધણા ધીંગલા ધૂણાવે. એ મોણવેલ ગામ 17-18 વર્ષની એક દીકરી છે, અને દીકરીને એમ કહેવાય કે બીમારીએ ઘર કરી લીધું છે. અને રાજકોટની અંદર હોસ્પિટલની અંદર દીકરી દાખલ છે. ઓક્સિજન કામ કરતું નથી, અને ઓક્સિજન પછી વેન્ટિલેટર ઉપર દીકરીને લેવામાં આવી. અને એના જે કોઈ હગાવાલા હતા, જે કોઈ હગાવાલા હતા ને, એને ડોક્ટરે બોલાવ્યા અને સહી કરાવી લીધી કે ભાઈ આ દીકરીમાં અમે અમારાથી જેટલી મહેનત થતી હતી ને એટલી મહેનત અમે કરાવી છે. અમારી પાસે જે વૈજ્ઞાનિક જે ટેકનોલોજી હતી એ તમામ ટેકનોલોજી આ દીકરીમાં અમે વાપરી લીધી છે, પણ તમારે સહી કરવાની છે. કદાચ આ દીકરી ન બસે. અમારા આટલા વર્ષોનો અનુભવ છે, હવે કદાચ તમારા સગા સંબંધી દૂર હોય તો તમે એને બોલાવી લ્યો. આ દીકરી 2 દિવસની મહેમાન છે. એક બાજુ સાહેબ જેને વેન્ટિલેટર ઉપર છે, દીકરીને ભાન નથી, દીકરીને ખબર નથી. દીકરી એવી એમ કહેવાય કે બેભાન હાલતની અંદર છે, બેભાન અવસ્થાની અંદર છે દીકરી. અરે સાહેબ છોડો, કોમોમાં દીકરી વહી ગઈ છે. વેન્ટિલેટર ચાલુ છે, ડોક્ટરો સગા સંબંધીને બોલાવી અને કે આમાં સહી કરી દો.
હવે 2 દિવસ કદાચ આ દીકરી રહી તો રહી, અને તમારા કોઈ સગા સંબંધી દૂર હોય ને તો એને તમે બોલાવી લેજો. અને આંખની અંદર સાહેબ ચોધાર આંસુડે દડ 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 આહુડે એનો બાપ રોવે છે. રાજકોટ હોસ્પિટલ ની અંદર એમ કહેવાય કે એનો બાપ રોવે છે. અને હજી આ વાત કરે સહી લે ન લે. અને કોઈ એવું કીધું ભાઈ કે હા કે આપણે દવાખાનું તો બહુ ખેડ્યું, દવાખાનામાં તો બહુ આપણે રૂપિયા નાખ્યા, પણ આ દીકરીને જરૂરી સારવાર મળે છે, પણ એની તબિયત હજી સુધરતી નથી. કે હા તો હવે શું કરવું? પટેલ પરિવારની દીકરીની વાત કરું સાહેબ, કે હવે કોઈ હળિયાદ જાઉં અને હળિયાદની અંદર દેવ દાડામાં દાદા બેઠા છે, ત્યાં જઈ અને અંતરનો ભાવ તમે રજૂ કરો, અંતરનો નાદ કરો. દુનિયામાં કોઈ નો સાંભળે ને તેથી હળિયાદ તમે વિયાવજો, અંતરના 2 હાવડા પાડજો. આ વાત સાહેબ હોસ્પિટલ રાજકોટની અંદર સાંભળે અને મોણવેલ થી ફોન કરે, અને કોઈ માણસ એમ કહેવાય કે હળિયાદની અંદર આવે દાડમાં દાદાને સાહેબ પટેલ પરિવારની, અને પેપરમાં આવેલી વાત છે સાહેબ તારીખ સહિત. દાડમાં દાદાના મંદિરે આવે, લીંબાણી પરિવારના ઈષ્ટદેવ દાડમાં દાદાના મંદિરે આવે, મસ્તક જોડે, મસ્તક નમાવે, હાથ જોડે એટલું નહીં, પણ સાહેબ પરિવારની દીકરી હાટું એને ચોધાર આંસુએ દાદાને અહીંયા અરજી કરી કે હે દાદા, અમારી દીકરી છે વેન્ટિલેટર ઉપર છે, ડોક્ટરે એમ કહી દીધું કે 2 દિવસ કદાચ રહે તો રહે. અને માત પિતા આગળથી એમ કહેવાય ડોક્ટરોએ સહી કરાવી લીધી. અંતરનો નાદ અહીંયા કર્યો કે હે દાદા, દીકરી તારી છે, બચાવી લેજે. અને અહીંયા અરજી થાતા 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 દેવ દાડમાં દાદાનો ખમા ખમા ખમકારો થતો હોય. અને હજી એમ કહેવાય કે અહીંથી ઈ માણસ રાજકોટ પહોંચે ન પહોંચે, અને ડોક્ટર બીજા રાઉન્ડમાં આવે, એ દીકરીને ચેક કરે, દીકરીને તપાસે. સાહેબ વેન્ટિલેટર ઉપરથી એમ કહેવાય કે દીકરી કેટલા સમયથી આ દીકરી વેન્ટિલેટર ઉપર હતી, અને અહીંયા પ્રાર્થના કરે. અને માણસ અહીંયા જે આવી હળિયાદથી માત્ર ને માત્ર રાજકોટ હોસ્પિટલમાં પહોંચે ને, એ દીકરીને વેન્ટિલેટર નીકળી ગયું હતું. એ હળિયાદના ધીંગા ધણીનું પ્રમાણ છે. અને એનાથી આગળ સાહેબ કે જીવન અને મરણ વચ્ચે એ દીકરી ઝોલા ખાતી હતી. મને રૂબરૂ મળી છે સાહેબ, આ નજરે જોયેલો છે પ્રસંગ. એટલું નહીં બચાવી લીધું, એટલું નહીં, પણ વિઠ્ઠલભાઈ એ દીકરીનું હૃદય, એ દીકરીના શ્વાસ એમ કહેવાય કે 10 મિનિટ માટે બંધ થઈ ગયા હતા. અને હોસ્પિટલની અંદર જેટલા એના સગા સંબંધી હતા ને, એને બીજી કાંઈ ખબર નહોતી. બસ એને એટલી ખબર હતી, હે દાડમાં દાદા, જય દાડમાં દાદા, જય હળિયાદ વાળા, જય દાડમાં દાદા, જય દાડમાં દાદા. સાહેબ ઇતિહાસ હું તમને તારીખ સમય આપું, પ્રેસ મીડિયા વાળાને સાપવું પડ્યું. ક્યારેય શક્ય ન બને જે માણસનું એમ કહેવાય કે જે દીકરીનું હૃદય 10 મિનિટ માટે બંધ થઈ ગયું અને ઘડીકમાં એ હૃદય ચાલુ થઈ ગયું. આ દાદાની કૃપા છે, આ દાદાનો પ્રમાણ છે સાહેબ. આવા અનેક, અરે સાહેબ આમાંથી લાખો માણસો, હજારો માણસો, અરે વિઠ્ઠલભાઈ અડધી રાતે કોઈ હાલીને આવતું હોય, આપણા પરિવારનું હોય તોય ભલે, અને કદાચ એમ કહેવાય કોઈ માર્ગ ભૂલે, અને માથે આટિયાળી પાઘડી હોય, હાથમાં લાકડી હોય, અને ધોળી મૂછ વાળો કોઈ દાદો આવે, બાપ હે બેટા ક્યાં જવું છે? કે મારે હળિયાદ હાલીને જવું છે. બેટા આ માર્ગે નથી જવાનું, તો માર્ગ ભૂલો છો. સાહેબ અનેક પ્રસંગો આપણે નજરે નિહાળ્યા છે, એના હું અને તમે સંતાન છવી સાહેબ. કાલ હવારજી સાહેબ, કાલે મારા ઘરેથી બધાએ એમ કહેવાય કે રસ્તામાં હાલી અને આવતા હતા અમારા સુરત વાળા અશોકભાઈ બધા, મને વાત કરતા હતા, આંખમાંથી આહુડા પડી ગયા હતા. સાહેબ અમે દાદાના ભરોસે કોઈ માનતા નહોતી, પણ માત્ર ને માત્ર અમે પ્રેમથી દાદાના મંદિરે હાલીને જતા હતા. અને અડધીક રાતનો સમય થયો અને કોઈ વાહન આવે નહીં, કોઈ જાય નહીં.
અને ત્યારે માત્ર તુહી દાદા તુહી દાદાનું સ્મરણ થતું હોય અને એની અંદર આવી અને કદાચ પછી કોઈ વ્યક્તિત્વ હોય તો ભલે, પણ અમને ભરોસો હતો અમને અમારા દાદા મળી ગયા, અમને અમારા દાદા મળી ગયા. અનેક વખત આવા પરચા આપણા દાદાએ ઘણી વખત આવેલા છે. જ્યારે અને એનાથી આગળ કે આપણે વિઠ્ઠલભાઈ દાદાની પૂર્ણ કૃપા, હા, અને એમાંય સાહેબ ભલે ક્યારેક ક્યારેક હા, એ તો ભાઈ બચાવવા વાળો ઈ બેઠો છે. આમાં તો અનેક વાતો છે સાહેબ, કદાચ સવારે પડે ને તોય આના પરચા પૂરા ન થાય. અને ઈ પરચા અરે મારે એક વડીલ હારે વાત થતી હતી વિઠ્ઠલભાઈ, ફોનના માધ્યમથી, કે મને વીસી કવડે ને એટલે મને હોસ્પિટલમાં મારે દાખલ થવું પડે. આ વાત કરું કદાચ તમે ઓળખતા પણ હશો. મને ચોખ્ખું કીધું કે ભાઈ જાહેર નહીં, હું તને એકને કહું છું. તમે ભાઈ વીસીની વાત આવી ને એટલે પણ એક વાર મને એમ કહેવાય કે હળિયાદના ધીંગા ધણી દાડમાં દાદાના સાનિધ્યની અંદર આવું ને, અરે અહીંયા કેટલાય જીવજંતુ કેટલાય આટા મારતા હોય, પણ હું અને તમે અહીંયા આવીએ છીએ ને ક્યારેય પણ વસ્તુ કોઈ મને તમને દેખાતી નથી. ક્યારેય કોઈ આમાં કોણ ક્યાં સૂતું છે કેમ ખબર? મારી અને તમારી લાજ રાખવા વાળો બાપ બેઠો છે અને બેઠો છે બાપ. અને એક એનો ભરોસો છે ને એટલે આ મારું અને તમારું સંસાર રૂપી નાવ ગાડું હાલ્યું જાય છે. હા, તમે વગાડો. જો કે હા, દેવાંગભાઈ ઝડપથી પધારો ભાઈ. ઉસ્તાદ એમાં એવું છે ને રમેશભાઈ, ગાવું ને ભાઈએ મને બહુ સરસ, વિશાલભાઈએ મને પણ એક સુંદર ભાવ દાદાનો લખીને આપ્યો છે. ગાવું એ મારો વિષય ખરેખર છે નહીં, તો આવા સુંદર ગાયક કલાકારો બધા ગાઈ શકે. એક વખત મારો પ્રોગ્રામ હતો, અને મેં જિગ્નેશભાઈ ગાયું એક ગીત મસ્ત, એક કડી હજી પૂરી કરી, તા ફરમાઈશ આવી વન્સ મોર. ધવલભાઈ વન્સ મોર એટલે બીજી વાર ગાવ એમ. એટલે પાછું મેં એમ કહેવાય કે એની કડી બીજી વાર ગાઈ, હજી પૂરી ન થાય ને તા રમેશભાઈ ચિઠ્ઠી આવી વન્સ મોર. એટલે એક સ્કેલ મેં ઊંચો કર્યો તો મને ગાતા આવડી ગયું, મને આના મજા આવી ગઈ અને ઉષા સુરમાં ગયો, ન્યાથી ગાયું. હજી કડી પૂરી થાય કે ન થાય તા પાછી એક ચિઠ્ઠી આવી વન્સ મોર. મેં કીધું એલા મને ગાતા આવડી ગયું ખરેખર. અને એનાથી એમ કહેવાય 5 કાળા વયો ગયો ને એની કડી ગાઈ. 5 કાળાથી કડી ગાય, હજી કડી પૂરી થાય ન થાય તા પાછી ચિઠ્ઠી આવી વન્સ મોર. એટલે મને ખબર પડી ગઈ કે આ તો લીંબાણી પરિવાર છે, એમાંય વાળંદ સમાજ છે, એટલે આમાં કાંઈક હોય. એટલે મેં કીધું ભાઈ મારો અવાજ બહુ ગમતો હોય, હું ગાવી તમને મજા આવતી હોય તો મને કાંઈક બીજા ભજનની ચિઠ્ઠી મોકલો ને. તો એમાંથી કોઈક વડીલ અમારા ભાવેશભાઈ જેવા ઊભા છે, તું ગાશો તારો અવાજ ગમે છે એવું નથી, તો જ્યાં લગી એકને આ તને એટલે ગૌરાવી છે જ્યાં લગી તું સાચું નહીં ગાને ત્યાં લગી એકને ગૌરાવીશું. એટલે હા ઈ ફરક બેઠો છે, એક ને શબ્દોની ફરક છે. એટલે ભાઈ શ્રી દેવાંગભાઈને વિનંતી કરો ઝડપથી. હવનની અંદર જે કોઈ બેઠેલા બેહવાના છે આવતીકાલે, એ કોઈને અત્યારે સુવાનું નથી. હા લે એવી જાહેરાત તમે નો કે મારી. જે કોઈ હવનની અંદર આવતીકાલે બેસવાના છે એમને કોઈ સુવાનું નથી, અને જે કોઈ સૂતા હોય
એમને સવારે 6 વાગે જાગી અને યજ્ઞશાળાની અંદર આવી જવાનું છે. હા હા ધવલભાઈ સાંભળવા છે ને ના પાડો છો હા હાલો હા હા વસંતભાઈ કેશુભાઈ લીંબાણી એવી જાહેરાત કરે છે કે આપણા સમાજમાં બ્લડની જરૂર રાજકોટમાં ક્યાંય પણ હોય તો એ ભાઈનો કોન્ટેક્ટ કરજો. વધુ સમય નહીં અને ઝડપથી હું ભાઈ ધવલભાઈને વિનંતી કરું પણ દાદાના સાનિધ્યની અંદર મેળવું છું ત્યારે એક હા અંગ્રેજને આવડું નહીં અન કરીને મારા વાળાને વાત નહીતર જર્મન જેવી જાય તો દુનિયામાં રહેવા ન દે ધરામડા. હા હાંજા દ્રોડિયા પાંજરા વાળા હાકર લથી બાગ સુટા બાગ બોલી ગામ ભોડામાં દીએ હાગ બાગ દાદો ધોડાજી જમુ જાણા પછી ડાબે નાગ જાણા. એ હા આમો જા હાલ હાલ મને એમ થયું કે બે મારા શબ્દોને રાજુભાઈ પવિત્ર કરીને એટલે અંગ્રેજીને આવડ્યું નહીં અને મારા વાળાની કરીની વાત નકર જર્મન જેવી જાત દુનિયામાં રહેવા નો દીત રામડા એટલે ઉસ્તાદ હા દોડીએ પંજરા વાળા હકળેથી બાગ સુઈટા બાગ બોલી ગામડામાં કીયા હાક બાગ છોટાજી હજમ જાળા વછુટા પેનાક જાણ ટૂટા આસમાન ને તફુટા જમીન જાળ ફાળ તેગ વાળ ફલે કાળ વેર જગ પાડુ વાળા રગ જાળા રગ કાળા પુર ભોજાણા ઉઠાણા વાહે વાદળાના નૂર પડે પડે કાળી બંગ કાળી બાદર ટૂર એકડા ઠણકી ઠણી ઠણકી પકરા ઠણી ઠણકી જડ દખા કુટિયા દુડા ઠણકી સિંગ વાલા કી ઠણકી ઉઠિયા રોગ ઠણકી મામલે હુરા કરે માર માર હનુમંત ગમવાને નકડાળા દે મોહલ્લા વેરી હંદા વાળા કાળા ગામડામાં લૂંટવાને પડે તાળી મારી ધમ રોળી વાળા કર્યા તમે હાંદ તોડિયા પાંજરા વાળા હકળતી બાગ સુઈટા બાગ બોલી ગામડામાં કી હક બાગ જટાજી હજમ જાળા વછુટા પેનાક જાણે ટૂટા આસમાન કે તો ફૂટા જમી કાટ જાળા ભાળ દેગ વાળ પલ્લે કાળા વેર જગે પાડે વાળા રક કાળા પુર ભોજણા ઉઠાણા વાહે વાદળાના નૂર પડે પડે કાળી બંધ કાળી બાદરણ ટૂર કેકડા ઠણકી ઠણી ઠણકી પાખરા ઠણી ઠણકી જડ દખક ઉઠિયા દુદાર ઠણકી સિંગ વાલા ઠણકી ઉઠિયા ઠણકી મામલે હુરા કરે બાર 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 આ પ્યારે રામ હા 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 રામવાળાની યાદ કર્યો તો મહારાણા પ્રતાપને કેમ ભૂલાય સાહેબ જેણે હિન્દુત્વને જીવતું રાખવા માટે થઈ અને જંગલમાં પથ્થરના ઓશિકા કરીને હૂતો તો ને ત્યારે આ હિન્દુત્વ જીવતું રહેશે નકર હિન્દુત્વ જીવતું ન રહે એટલે લેડા હલ્દી મેદાનમાં થઈ યવનોની પદ હમે વરવાને હાલ શાહી મોગલોની પદ એકલો ત્રાજ કરાણો આજ તો એક નવીન તો પુના મંડાણ મંડારાજ
લીંબાણી હા એ સાહેબ વધાવો વધાવો, કારણ કે વાળંદ સમાજના દીકરા સાંભળજો, અક્ષયભાઈ જેટલા જેટલા કલાકારો છે ને, ધવલભાઈ, કાજલબેન અને મારો અંગૂઠો ધોઈ નાખો, આશીષ લીંબાણી, હા પણ આ લગી પહોંચવામાં આ ધવલભાઈ અને કાજલબેન ને બધાને કેટલી મહેનત કરવી પડે ખબર છે. સ્ટેજ ઉપર આવવું ને એમાંય ખાસ કરી અને આપણા સમાજને સ્ટેજ ઉપર આવવું ને સાહેબ, સ્વામિનારાયણ ભગવાનના મંદિરની અંદર મેલડીમાંનો ગોખલો કરો ને એટલું અઘરું આય લગી પહોંચવામાં છે સાહેબ. હા એટલે વધુ સમય ન લેતા પણ હું વિનંતી કરું ધવલભાઈ આવો ફરી અમારા ડાયરાની અંદર લેર કરાવો. ભાઈ શ્રી ધવલભાઈ ઝાલાને સૌ જોરદાર તાલીઓથી વધાવો. ગોકુળે ગમતું નથી, યમુના લાગે ખારી ઝેર. કારણ કે આ હવે 4 વાગી ગયા છે ને, હા, એટલે સમય પ્રમાણે બધું ગવાય તો સારું લાગે. સમય પ્રમાણે રાગ હોય, સમય પ્રમાણે ગાવાની વસ્તુ હોય, ભજન હોય, પ્રભાતી આવે પ્રભાતી હોય. એટલે મને આશીષભાઈ જે કીધું છે પ્રમાણે આપણે થોડુંક ભજન ઉપર જઈએ, સવારનો સમય છે એટલે. ગોકુળે ગમતું નથી, એ વાલા યમુના લાગે ખારી ઝેર. પણ મારા વાલા 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 નિયારે જો ને વેર જી જી જી. અરે રે તે તું સીધ ને કરાવ્યા શામળા શામળા. દ્વારિકા જઈ તમારું દીફયો ને મારી ખબરું ન કાઢી ઘેલા કાન. એ દ્વારિકા જઈ તમારું દીફયો મારા ના. દ્વારિકા જઈ તમારું દીફયો આને મારી ખબરું ન કાઢી ઘેલા કાન. એ પણ બાળા પણ ના છીએ આપણે બેડલા. એ તું તો કેમ રે ભૂલી ગયો શામળા, મથુરાના રાજા થયા છો. અમારા આશીષભાઈ ને યાદ છે એક ભજન એટલે નાથ ગોવાળો ને ભૂલી ગયા છો, મથુરાના ગોવાળોને તમે ભૂલી ગયા છો, માનીતી ના મેલે ગયા છો. એવો ધવજી મારા વાલાને એ વઢીને કે રે માને તો મનાવી લે. એવો દાજી રે મારા વાલાને એ વઢીને કેજો રે માને તો મનાવી લેજો. એવો દઉજી રે મારા વાલાને એ વઢીને કેજો રે એ મારા વાલાને એ વઢીને કેજો રે.
દ્વારિકાધીશ. પછી તમે કયો એમ આનંદ આવતો હોય તો આખું બરોબર ને. આ ખૂબ જાશે રંગે વાલાની મરજી મારેશું જે માંગે તે લાવી દેશું વાલાની મરજી મારેશું લેશું જે માંગે તે લાવી ધવજી રે મારા વાલાને રેવડીને કહેજો નો માને તો મનાવી લે એવ ધવજી રે મારા વાલાને રેવડીને કહેજો રે એમ મારા વાલાને રેવડીને કહેજો. જમકે રામા આ સપના જેવો છે સંસાર તોળી રાણી કરે છે રે વિચાર એ આવો ને એ જે સલરાયા પણ પ્રેમ થકી મળીએ પૂરા સાધુ હોય ત્યાં રામ ઘડીએ તમે છો ભક્તો ના તારા
સંતો ભક્તોની બેડલી તારવા એ તું તો સન્મુખ ઉભો શ્યામળા બાળપણમાં કન્યા ભેગા ભણત્યા ત્યારે ઠાકર હતા હાવઠો એ પણ લખી દેતો તારી નોટ એ હું રે સુદામો શ્યામળા તમે છો ભક્તોના તારણ એ આવી અમારે હૈયામાં ધારણ તમે છો ભક્તોના તારણ તારણ એ આવી અમારે હૈયે ધારણ અને એ ગુણ ગાઈ ભગો એવો દાઉજી રે મારા વાલાને દેવડીને કહેજો રે એ મારા વાલાને દેવડીને કહેજો રે એમ મારા વાલાને દેવડીને નિરખતા એ બાવાજી નેણા હરખે જને મટી જાય મનડાની ધોળ નિરખતા એજી નેણા હરખે જને મટી જાય મનડાની ધોળ આવા નિર્મળ મનથી નિરખીને જોતા ખોટી મળે નહીં ખોટ એવા મારા હાચારે કોક હાચા એ સંતોની સાધુની માથે વીરા ભક્તિ કેરા રામમો એવા મારા હાચારે કોક હાચા ઓવો લાગે નઠારી સમરે શ્રી રણ છો આવાનું રીજ હે યવની માય ઓછા ભાઈ આવાનું રીજ અવની માં ઓછા બીજા લાખો ને કરો
આવો દોષ પોતાનો પોતાનો એ પોતે પ્રગટ કરે કરે બે હાથોની જોડ પછી આવા દોષ પોતાનો અવસાન એ બાવાજી પોતે પ્રગટ કરે કરે હાથોની જોડ દગો ને પ્રપંચતા દિલમાં ન રાખે સાધુ લાખો ને કરો એવા હાચા રે એવા મારા હાચા રે કોક હાચા એ ધર્મ હાટું ધરવું હોય માથું જ્યારે ધર્મ હાટું ધરવું હોય માથું ત્યારે આવે દોડા દોડ આવા હરીજ હે લખને પ્યારા જોને આવા હરીજ હે લખને પ્યારા જની માથે ભક્તિ ના એવા હાચા રે હાચા પછી આવી જુગે જુગ જોડી બાબાજી અમારી બધાયની અમર રાખો હવે સાહેબ કાંડુ નવ છોડ જુગે જુગ જોડી એ આવી અમર રાખો સાહેબ અમારું કાંડુ નવ તું છોડ આવી ભેગી હમાદ્યું ભજન 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 બાવાજી ભજન એજી ભજન તમારું કીર્તાર પુરુષે કો હાચા રે એવા મારા હાચા રે ભાઈ હાચા દાસી જબુકે રામાની દરગાહમાં દાસી જબુકે રામાની દરગાહમાં ઊભી કરે હાથોની જો ભવબંધનથી એ છોડાવો ગુરુજી અમને ભવબંધનથી એ છોડાવો ગુરુજી એવી ત્રિગુણ ત્રાટીને તો એવા હાચા રે હાચા એ સંતોની માથે ભક્તિ કે રામોડ એવા હાચા રે હાચા પેલા પહોરે સૌ કોઈ જાગે પેલા પહોરે સૌ કોઈ જાગે અને બીજા પહોરે ભોગી રામ રામ આ પેલા પહોરે સૌ કોઈ જાગે અને બીજા પહોરે ભોગી ત્રીજા પહોરે તસ્કરો જાગે ત્રીજા પહોરે ચોરો જાગે એ ચોથા પહોરે કોઈ જોગી રે
જા જા નિંદ્રા હું તને વારું એ જા જા નિંદ્રા હું તને વારું હવે તું છે માર દુતારી રે જા જા નિંદ્રા હું તને વારું રામ લક્ષ્મણ જે દીવન માલ્યાજી એ વનમાં મઢુલી બનાવી રામ લક્ષ્મણ જે દીવન માલ્યાજી મઢુલી બનાવી અને લક્ષ્મણજીને નિંદ્રા આવી લક્ષ્મણજીને નિંદ્રા આવી એ ભાઈઓમાં ભ્રાતું પડાવી રે જા જા નિંદ્રા હું તને વારું જા જા નિંદ્રા હું તને વારું તું છે નાર દુતારી રે જા જા નિંદ્રા હું તને વારું બાર વર્ષ તેને લક્ષ્મણ ને ત્યાગી કુંભકર્ણે લાડ લડાવ્યા રે રામ અને હવે ભલે મળી ગયા મને મહેતા નરસિંહના સ્વામી એ ભલે મળ્યા નરસિંહના સ્વામી એ તમે નિંદ્રા ને દેજો ત્યાગી રે જાજા નિંદ્રા હું તને વારું જાજા નિંદ્રા હું તને વારું હું તને વારું તું છે નાર રે જાજા નિંદ્રા હું તને વારું જાજા નિંદ્રા હું તને વારું
અને જેટલા પણ બિરાજમાન સૌ બધા નમ્ર વિનંતી કે બાપરૂમથી આપણે 2 મિનિટ ધૂન માળા કરીએ. એટલે પછી લઈ લો માળા કરીને લઈ લો ધૂન કરીને એક જેઠા બાપાની એક રચના છે એ છેલ્લે મારે ગાવી છે. હા એટલે બધાને નમ્ર વિનંતી જેટલા પણ અહીં જાગે છે બધાને તાળીનો સાથ આપજો. દાદા તમારી જય જય હો દડવા દાદા તમારી જય જય હો એ દાડમાં દાદા તમારી જય જય હો દડવા દાદા તમારી જય જય હો એ જેઠા બાપા તમારી જય જય હો જેઠા બાપા તમારી જય જય હો એ જેઠા બાપા તમારી જય જય હો જેઠા બાપા તમારી જય જય હો એ મૂળજી બાપા તમારી જય જય હો મૂળજી બાપા તમારી જય જય હો એ મૂળજી બાપા તમારી જય જય હો મૂળજી બાપા તમારી જય જય હો એ અર્જણ બાપા તમારી જય જય હો અર્જુન બાપા તમારી જય જય હો એ મૂળજી દાદા તમારી જય જય હો અર્જુન બાપા તમારી જય જય હો એ માં ચામુંડા તમારી જય જય હો માં ચામુંડ તમારી જય જય હો એ માં ચામુંડ તમારી જય જય હો માં ચામુંડ તમારી જય જય હો એ માં લીંબચ તમારી જય જય હો માલી બચ તમારી જય જય હો એ માં લીંબચ તમારી જય જય હો માલી બચ તમારી જય જય હો હો સેન મહારાજ તમારી જય જય હો સેન મહારાજ તમારી જય જય હો એ સેન મહારાજ તમારી જય જય હો રામા પીર તમારી જય જય હો એ દાડમાં દાદા તમારી જય જય હો હે દડમાં દાદા તમારી જય જય હો એ દાડમાં દાદા તમારી જય જય હો વાલા બાપા તમારી જય જય હો એ વાલા બાપા તમારી જય જય હો મકન બાપા તમારી જય જય હો એ મકન બાપા તમારી જય જય હો આનંદ બાપા તમારી જય જય હો એ આનંદ બાપા તમારી જય 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 હો જય હો હો જય હો બાપા રામ 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 સીતા રામ રામ એ રામ 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 સીતા રામ 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 બાપા રામ 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 સીતા રામ 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 એ બાપા રામ 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 સીતા રામ 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 બાપા રામ 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 સીતા રામ રામ એ બાપા રામ 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 સીતા રામ 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 એ બાપા રામ 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 સીતા રામ 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 બાપા રામ 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 સીતા રામ રામ એ બાપા રામ 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 સીતા રામ 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 બાપા રામ 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 સીતા રામ 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 બાપા રામ 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 સીતા રામ 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 એ બાપા રામ 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 સીતા રામ રામ એ બાપા રામ 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 સીતા રામ 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 અમારા અમિતભાઈ સુંદર મજાના જેઠા બાપાની એક રચના લખી છે ક્યારની મને ફરમાઈશ કરી હતી ગઝલ એટલે 2 કડી એમને સંભળાઈ દઈ બરોબર ને આશીષભાઈ બાપા હું પુકારું પૂરા ખીચ
સુનું સુનું લાગે પણ હજારો દેવો છે છતાં રોજ સાંજે તમારી યાદો કાટ જેવી લાગે હજારો દેવો છે છતાં રોજ સાંજે તમારી યાદો કાટ જેવી લાગે આ બાપા હું પુકારું પુરાખી જગા में જેઠા બાપા વિના સુનું સુનું લાગે જય જેઠા બાપા જેઠા બાપા મંદિર તમારા જોવા વલકે મારી આંખો તમારી યાદોને આવી ઉડવાની પાંખો પાંખો મંદિર તમારા જોવા વલખે મારી આંખો તમારી યાદોને આવી ઉડવાની પાંખો બાપા હું પુકારું પુરાખી જગા જેઠા બાપા વિના સુનું સુનું લાગે ઘોડીના બાઘડું પડઘા સુણે મારું કાનો તમારી કંટારો યાજે વિયોગે રડાવે ઘોડીના બાઘડ પડઘા સુણે મારો કાનો આ કટારો તમારી કટારો યાજે વિયોગે રડાવે મુજડી તમારીનો ચરણ રજ છે અમિત ગાવે છે ગુણગાન લડી લાગી પાય આ સીધી મને એને આપી દીધી જો મેં કોઈ રિયાઝ નથી કર્યો એટલે કાંઈ ભૂલ ચૂક થાય તો માફ કરી દેજો બરોબર બાપા હું પુકારું ખીચા જેઠા બાપા વિના સુનું સુનું લાગે પ્રેમથી બોલો જેઠા બાપા કી પ્રેમથી બોલો શ્રી દાડમાં દાદા કી પ્રેમથી બોલો ઈષ્ટદેવ કી પ્રેમથી બોલો ભગવતી ચામુંડા